નમસ્કાર દર્શક મિત્રો, આપણે વાત કરવાના છે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું મૌધા અને ત્યાં વસે છે મીણાવાડા ગામ. તો દર્શક મિત્રો, મીણાવાડા ગામમાં દશામાનું મંદિર આવેલું છે. એટલું જ નહીં દર્શક મિત્રો, મીણાવાડા ગામમાં આવેલ દશામાના મંદિરમાં ઘણા ભાવિ ભક્તો આવે છે અને સૌથી વિશાળ સૌથી મોટો અહીંયા મેળો ભરાય છે. પોતાના ભાવથી આવે છે અને પોતાના મનોમન માગેલી માનતા પૂરી કરવા માટે દશામાના દર્શન કરવા આવે છે. દર્શક મિત્રો, 10 દિવસ સુધી ચાલતો આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. એટલું જ નહીં દર્શક મિત્રો, અહીંયા દર્શન કરવા માટે આવેલા ભક્તો વધારે હોય છે. એના કારણે 5 કિલોમીટર સુધી ગાડીની પાર્કિંગો વધી જાય છે અને 5 કિલોમીટર સુધી દર્શન યાત્રીઓને ચાલતા આવવું પડે છે. દશામાના દર્શન કરવા માટે આવતા ભાવિ ભક્તો માટે 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજનની સુવિધા પણ અહીંયા રાખવામાં આવી છે. દર્શક મિત્રો, દશામાના દર્શન કરવા જતા પહેલા મંદિર પહેલા એક મોટું બજાર આવેલું છે. બજારમાં ઘણી પૂજાપાઠથી લઈ ઘણી બધી સામગ્રીઓ મળી રહે છે. આ બજારમાં 600 થી વધારે દુકાનો આવેલી છે. હવે વાત કરીએ દર્શક મિત્રો મંદિરની, તો જૂનું મંદિર નીચે આવેલું છે અને નવું મંદિર ઉપર આવેલું છે. જૂનું અને નવું મંદિર બંને છે. જૂના મંદિરે જવા માટે ભોજનથી થોડા અંદર જાઓ એટલે જૂનું મંદિર આવે છે. દર્શક મિત્રો, હવે વાત કરીએ દશામાના પરચાની, તો શારદાબા મોહન નદીની કાંઠે ભેંસો ચારતા હતા અને ત્યાં ભેંસો ચારતા એ સૂઈ ગયા હતા. ત્યારે એમની ભેંસ કાદવ કીચડમાં ફસાઈ ગઈ હતી. ફસાયેલી ભેંસ બચાવવાળું કોઈ આવ્યું ન હતું. ત્યારે શારદાબાએ દશામાને અરજી લગાવી હતી, મનોમન જાપ કર્યા હતા. ત્યારે દશામાએ ડોસીમાનું સ્વરૂપ ધરીને આવ્યા હતા અને ભેંસને બચાવી લીધી હતી. ત્યારે શારદાબાઈને ખબર પડી ગઈ હતી કે આ તો દશામા છે. ત્યારે દશામા જોડે શારદાબાએ માગ્યું હતું કે દશામા મારા ઘરે પધારો. ત્યારે શારદામાના ઘરે ત્રિશૂળ અને ચુંદડી ઘરે પહોંચી ગઈ હતી અને ત્યારે દશામા સાક્ષાત બેસી ગયા હતા. દર્શક મિત્રો, દશામાના પરચા અને એમની ઘણી બધી વાતો રહી ગઈ છે. આપણે પાર્ટ 2 લઈને આવીશું અને ઘણી વાતો પછી કરીશું. તો મળીએ આગલા નેક્સ્ટ વિડીયોમાં.